પંખોનો પવન નથી આવતો, પાછળ ન હોય જાય ને એટલે પાછળ મૂકવામાં આવતો. નજીક લાવો, નજીક લાવો, નજીક લાવો. નમસ્કાર મિત્રો, આ છે પંખો. મિત્રો આ પંખો છે ને એ દેશી આવડના જે ફૂલ હોય ને એમાંથી બનતો, અને એમાં સિંગ બને, પછી સિંગમાંથી આવી રીતે પંખો બનાવતા. જુઓ આ રહ્યા ને એ દાંતણિયા બાવર કહેવાતો, જેને તલ બાવર કે દેશી બાવર કે ઘણા બધી એની નામ હતા. એની સાથે સાથે મિત્રો જે એક એની સૂર હોય, જે લાંબા આમ કાંટો હોય, એ સૂર રહી ને લાંબી હોય, એટલે એના કારણે મિત્રો એની પાછળ બે બાજુ સપોર્ટ હોય, અને એ સપોર્ટના લીધે આ પંખો બનાવાતો. ને એ આ આવરનું ઝાડ મિત્રો, જેના બાળપણમાં જ્યારે પણ આપણે રમકડાના ટાચા સાધનો હતા ને, ઓછા રમકડા હતા ને જેને બાળપણ વિતાયું ને એને ખ્યાલ આવે કે હા અમે પણ આ પ્રકારનું બાળપણ વિતાયું હતું ને અમને પણ આ પ્રકારની જે કંઈ રમતો છે ને એનો ખ્યાલ હતો. એટલે આ આવડનું ઝાડ છે અને એમાંથી આ બને. આ સિંગો જે છે ને હું તમને બતાવું, આ થોડો પવનના લીધે હિસાબે જેવી રીતે પવન આવતો જાય ને એવી આ સિંગું તોડવાની. એટલે આ સિંગું છે ને મિત્રો એ આવડની છે, અને આવડનો ઘણો બધો ઉપયોગ અલગ અલગ રીતે છે, આપણે સૌ જાણીએ છીએ મિત્રો. ત્યારે આવડની આ સિંગો જે પાકી ગયેલા આમાં બી હોય, અને એની સાથે સાથે આવી સૂર હોય ને એમાં એ લગાવી અને પંખો બનતો હોય, અને ત્યાર પછી એ પંખાને છે ને મિત્રો આવી રીતે ફેરવતા. એટલે ફેરવતા ને એટલે પવન હોય ને એટલે ફરતો. અને આ રમતની એક દેશી રમત હતી, કારણ કે ત્યારે તો એવા ફરફરિયા નહોતા, અને આને ફરફરિયું કહેતા. આમ તો અત્યારે જે પ્લાસ્ટિકનું બજારમાં જોવા મળે છે ને, તમે તમારા સંતાનોને લઈ પણ દેતા હોય છો, પરંતુ આ દેશી જેમાં આપણે વાત કરવામાં આવે તો કોઈ પણ ખર્ચ વગર, મેં કહ્યું ને હમણાં કે આ આવરના બીજ હોય અને એમાં આ સૂર બાવરનો જે કંઈ સૂર લગાવી અને એની સાથે બે બાજુ એ લગાવી અને આ તૈયાર થાય. અને એનું આ આવડનું ઝાડ છે મિત્રો. આવડનું ઝાડ પહેલાં બર્તનમાં પણ બહુ ઉપયોગ થતો હતો. આ મસ્ત રીતે જો કેવા કલરના ફૂલો છે, આ ફૂલો તમે જોવો તો ડેકોરેશનમાં આજે ઝાંખા પડે. આ આવડનું ઝાડ છે ને લુપ્ત થતું છે. આમ તો જો કે હવે આવડો રહી નથી, જગ્યાઓ ખુલ્લી નથી રહી એટલે આવડો નથી રહી, અને આવડો નથી એટલે આપણે મેં કીધું એમ કે જે ચૂલે વપરાતા અને ઓછા મહેનતથી આવડનું ઝાડને કપાઈ જતું, કારણ કે આમાં કાંટા આવતા નહીં. બીજી વાત હું તમને કરું ને મિત્રો તો ખાસ આમાં એક એ પણ ફાયદો હતો કે આવરનું ઝાડ રહ્યું ને એક સાથે બર્તણ માટે, એટલે કે ચૂલો સળગાવવા માટે મહિલાઓ પોતે ગામડાઓની બેન દીકરીઓ જતી ને ત્યારે એ આસાનીથી કાપી શકે. એટલે આવી આવડને કાપી અને લઈ આવે અને શિયાળામાં એ તાપણું કરે. પછી આ આવડનું દાંતણ થતું મિત્રો. જ્યારે તમે આપણે લીમડાનું દાંતણ જોઈએ છીએ, કણજીનું દાંતણ જોઈએ છીએ, આ આવડને આવા સારા સારા મસ્ત દાંતણ કાપ્યા હોય, એ બધા દાંતણે કપાતા. અને એના આધારે મિત્રો દાંતણ હોય, પછી મેં કીધું એમાં આ ફ્લાવરથી છોકરાઓ નાના રમતા હોય, આ એવા કેવા મસ્ત મસ્ત યલો કલરના પીળા એવા ફૂલ છે ને, એટલે તમને એવું લાગે કે નાના ખરેખર. પછી એમાંથી આ જે આ સિંગું બને છે ને એ આવી સિંગું બને અને સુકાઈ જાય એટલે બાળકોને રમવા માટે આ કામ આવતું. જે તે સમયમાં મિત્રો તમે પણ આ રમ્યા હશો. જેની ઉંમર છે અત્યારે આ લુપ્તતાના આરે છે, છોડ પણ ઓછો છે, કારણ કે જંગલો મેં કહ્યું એમ જંગલોમાં આપણને જોવા મળે, પરંતુ આ આવરનું ઝાડ છે ને મિત્રો એ જોયા પછી મને મારું બાળપણ ફરી યાદ આવ્યું. આપણે ધરતીમાંના ગોદે ફરતા હોય અને ફરતા ફરતા આવા આવડના ઝાડમાં રમત કરતા હતા, બોરા વીણતા હતા. આવી બધી જ રમતો મિત્રો હું તમને બતાવવાનો છું, કારણ કે કઈ કઈ લુપ્ત થતાને આરે છે અને કઈ આપણી રમતો હતી, જે આને કહેવાય દેશી રમતો. મિત્રો હાલ તો મોબાઈલની ટેકનોલોજીમાંથી માણસ નવરો જ નથી, અને ખાસ પોતાના સંતાનો માટે ફ્રી નથી. પહેલાં સંતાનો પોતાની રીતે જ આવા અવનવા રમકડાઓ બનાવી અને રમતા. આ પવન આધારિત છે મિત્રો. જો આમ પવન આવે ને એટલે આમ ફરવા લાગે, આવી રીતે જ ફરતું ફરતું આ પવનને લઈને હોય છે. અને આ રમતો બાળકોને મનોરંજનનું સાધન છે, જેને ફરફરિયું કહેવાતું. ઓલું એક ગીત હતું ખબર છે, એક સુંડલા વારી આવી રે, એમાં અત્યારે ગીત છે ને આવા છે, એમાં ફરફરિયા વેચવા આવે છે. એવી જ રીતે મિત્રો જે આપણે વાત કરીએ ને કે ગ્રામ્ય સંસ્કૃતિમાં આ હતું, અને ગ્રામ્યમાં ધરતીના ખોળે આવી અનેક ચીજ વસ્તુઓ જડીબુટ્ટીઓ હોય. આનું આયુર્વેદમાં પણ એટલું જ મહત્વ છે. તમને જેટલું ખ્યાલ હોય મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આ આવડનું ઝાડની ઉપયોગિતા મેં મારી રીતે બતાવી છે. આ ઉપરાંત પણ તમે જાણતા હોય, તમે રમતા હોય, તમે ખેલતા હોય, મેં કહ્યું એમ
કે આને દાંતણ, આના રમકડાઓ, આના આવા પંખા બનતા હતા, આને અનેક રીતે બર્તનમાં ઉપયોગી હતી. એ સિવાય આ ફૂલોથી બાળકો બહુ રેમા છીએ અમે. અને મને પછી બાળપણ યાદ આવ્યું એટલે મેં કહ્યું એમ કે મોઢે બોલું માં અને સાચે જ બાળપણ સાંભળે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. કવિ કાગ બાપુ આગળ જે દુહામાં મોટપની મજા કડવી લાગે ને એવું જ બાળપણ ફરી યાદ આવ્યું. અને મને તમને બે શબ્દો કહેવાના મન થયા. આ ફરી એકવાર આવડનું ઝાડ બતાવી દઉં. આ ફરે છે એ ફરફરિયું તમને બતાવી દઉં. આ ફરફરિયામાં કોઈ ટેકનોલોજી નથી. પવન આવે એટલે ફરે. અને આ બાવરની સૂળ છે, જેને આપણે કહીએ દેશી બાવળ, જેને કહેવાય તલબાવર. આના પણ દાંતણો મિત્રો કામ આવતા. અને કેવી રીતે ફરે છે જુઓ, કેવું મસ્ત લાગે છે. નેચરલી પવન આવે એટલે ઓટોમેટિકલી ફરે જ, કારણ કે એકને એક બે જેવી વાત છે મિત્રો. અને આવા જ અવનવા એપિસોડ ને અવનવા વિડીયો અહીંયા જોવા મળશે. જ્યાં તમે જોવો છો અહીંયા હજુ સુધી લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો, સૌથી પહેલાં એ કરો. મને આપશો રજા. આભાર દર્શક મિત્રો.